નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 મે 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ 7 મે 2026ના રોજ ઉજવવામાં આવી તે કોની સામે ચલાવવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પાકિસ્તાન. તો ઓપરેશન સિંદૂર ભારત દ્વારા 6 થી 7 મે 2025 કરવામાં આવેલી આતંકવાદી વિરોધી સૈન્ય કાર્યવાહી હતી. આ કાર્યવાહી પહેલગામ આતંકી હુમલાના જવાબ રૂપે કરવામાં આવી હતી. આ ઓપરેશન ભારતની ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ નીતિનું પ્રતીક માનવામાં આવે છે. હવે લક્ષ્ય શું હતું? તો કે પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકી ઠેકાણાઓ. અને કાર્યવાહી સંયુક્ત કાર્યવાહી હતી આર્મી, નેવી અને એરફોર્સની. મુખ્ય હથિયારોની વાત કરીએ તો રફેલ, બ્રહ્મોસ અને સ્કેલ્પ જેવી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ ઓપરેશન સિંદૂરના પરિણામની વાત કરીએ તો 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને 10 મે 2025ના રોજ સીઝ ફાયર કરી દેવામાં આવ્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 2. ભારતના પ્રથમ સ્વદેશી વેપન સિસ્ટમ તારામાં આર શું છે? આર એટલે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, રેન્જ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ટેક્ટિકલ એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન તારા ડીઆરડીઓ અને આઈએફ દ્વારા વિકસાવવામાં આવેલ ભારતની સ્વદેશી સ્માર્ટ બોમ્બ કિટ છે, જેનું પ્રથમ સફળ પરીક્ષણ ફ્લાઇટ ટ્રાયલ 7 મે 2026ના રોજ ઓડિશાના દરિયા કિનારે કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ નામ છે તારાનું ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન. તો આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. અને આને વિકસાવનાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ છે. પ્રિસિશન સ્માર્ટ વેપનમાં ફેરવી નાખે, એટલે જે સામાન્ય બોમ્બ હોય ને એને સ્માર્ટ વેપન બનાવી દે. અને આની અંદાજિત રેન્જ 80થી લઈ અને 150 કિલોમીટર સુધીની છે. અને સ્ટેન્ડ ઓફ હુમલાથી પાયલટની સુરક્ષા પણ ખૂબ જ વધી જાય, એ આની ખાસ વિશેષતા છે. હવે આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ કહેવાય એવી આ ડિફેન્સ સિસ્ટમ છે તારા. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જીઆઈ ટેગ પ્રાપ્ત પરંપરાગત ડેરી ઉત્પાદન કલાડીનો સંબંધ કયા રાજ્ય અથવા તો યુટી સાથે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જમ્મુ એન્ડ કાશ્મીર. અને શા માટે અત્યારે તાજેતરમાં ચર્ચામાં છે? તો કે કલાડી જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાની પરંપરાગત ડેરી વાનગી છે. 2023માં એને જીઆઈ ટેગ મળ્યો હતો. હવે એનું ઉપનામ છે મોઝરેલા ઓફ જમ્મુ. ગાય, ભેંસ અથવા બકરીના દૂધમાંથી બનાવવામાં આવે છે. આની વિશેષતા એ છે કે તળિયા પછી બહારથી કરકરી અને અંદરથી ચીવટદાર લાગે છે. પીરસવાની રીતની વાત કરીએ તો કલાડી કુલચા તરીકે ગરમ પીરસવામાં આવે છે. હવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ઓડીઓપી યોજના હેઠળ વૈશ્વિક પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી તે તાજેતરમાં ચર્ચામાં વિષયમાં છે. હવે ક્વેશ્ચન નંબર 4. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમદાવાદમાં. તો આપણે વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 8 જૂન 2026 દરમિયાન અમદાવાદ ખાતે થશે. અને આનું સ્થળની વાત કરીએ તો ધ અરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે આ ઉજવાશે અને આમાં 40થી વધારે દેશો ભાગ લેશે. હવે મુખ્ય સ્પર્ધાઓની વાત કરીએ તો ટ્રેડિશનલ, આર્ટિસ્ટિક, રાઇથમિક અને એથ્લેટિક યોગાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગાસન ભારત અને વર્લ્ડ યોગાસન ફેડરેશન દ્વારા સહ આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે યોગાસનને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાશે. હવે ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં કયા દેશે ભ્રષ્ટાચારના આરોપમાં પોતાના 2 ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રીઓને મૃત્યુદંડની સજા સંભળાવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચાઇના. હવે મિત્રો ચાઇનાએ વે ફેંગે અને લી સાંગફુને 7 મે 2026ના રોજ ચાઇનામાં ભ્રષ્ટાચાર કેસમાં 2 વર્ષના સ્થગિત મૃત્યુદંડ એટલે કે સસ્પેન્ડેડ ડેથ સેન્ટેન્સની સજા આપવામાં આવી છે. લાંચ લેવા અને ગેરરીતિપૂર્ણ નિમણૂકોમાં મદદ કરવાનો એના ઉપર આરોપ લગાડવામાં આવ્યો હતો. અને વેઈ ફેંગે છે એ 2018થી 23 દરમિયાન રક્ષામંત્રી હતા, જ્યારે લી સાંગફુ છે એ 2023માં રક્ષામંત્રી બન્યા હતા. હવે રાષ્ટ્રપતિ શી જિનપિંગની પીએલએમાં ચાલી રહેલી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો ભાગરૂપે આ સજા આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે 2 વર્ષ પછી સજા સામાન્ય રીતે જીવનકાળ કેદમાં બદલાઈ જતી હોય છે. હવે ક્વેશ્ચન નંબર 6. ભારતની પ્રથમ સંપૂર્ણ રીતે અપગ્રેડેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, નહેરુ પ્લેસ, નવી દિલ્હી ખાતે. હવે નહેરુ પ્લેસ પોસ્ટ ઓફિસને 7 મે 2026 ભારતના પ્રથમ સંપૂર્ણ આધુનિક પોસ્ટ ઓફિસ તરીકે શરૂ કરવામાં આવ્યું છે, જે નવી દિલ્હી ખાતે સ્થિત છે. અને જન સેવા કનેક્ટ પહેલ હેઠળ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. હવે આધાર, પાસપોર્ટ સેવા, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને સ્પીડ પોસ્ટ જેવી સેવાઓ અહીં એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થઈ જશે. વિશેષતા એ છે કે ડિજિટલ સિસ્ટમ,
સ્માર્ટ કાઉન્ટર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસોને ફ્યુચર રેડી સર્વિસ હબ બનાવવાની પહેલ પણ કરવામાં આવી ગઈ છે. હવે ક્વેશ્ચન નંબર 7. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કેટલી ઉંમરથી વધુના શ્રમિકો માટે મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 40 વર્ષ. હવે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ESIC દ્વારા 7 મે 2026 40 વર્ષથી વધુ ઉંમરના કામદારો માટે મફત વાર્ષિક આરોગ્ય ચકાસણીની યોજના શરૂ કરવામાં આવી છે. હવે આના જે મંત્રી છે, લોન્ચ કરનાર મનસુખ માંડવિયા છે, અને મુખ્ય તપાસમાં ECG, ચેસ્ટ એક્સરે, ડાયાબિટીસ, BP અને કોલેસ્ટ્રોલ જેવો ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 1 કરોડથી વધુ ESIC વીમાધારક કામદારો આના લાભાર્થી બનશે અને જોખમી કામ કરતા કર્મચારીઓમાં ઉંમર મર્યાદા વગર આ લાભ આપવામાં આવશે. હવે આનો મુખ્ય હેતુ શું છે? તો કે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી બીમારીઓનું વહેલું નિદાન થઈ જાય એના માટેથી આ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 8. નમામી ગંગે મિશન હેઠળ ગંગા ડોલ્ફિનને બચાવવા માટે ભારતની પ્રથમ એમ્બ્યુલન્સનું નામ શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ. હવે ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ ભારતની ગંગા નદીની ડોલ્ફિન બચાવવા માટે પ્રથમ વિશેષ એમ્બ્યુલન્સ છે, જે જાન્યુઆરી 2026માં નમામી ગંગે પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવી. ઇજાગ્રસ્ત અથવા ફસાયેલી ગંગા રિવર ડોલ્ફિનનું રેસ્ક્યુ અને સારવાર કરવાના હેતુથી આ બનાવવામાં આવ્યું છે અને મોબાઈલ ICU, ઓક્સિજન સપોર્ટ અને વોટર ટેન્ક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોંડામાં 13 કલાકના ઓપરેશન બાદ ડોલ્ફિનને બચાવી અને રાપ્તી નદીમાં છોડવામાં આવી હતી. હવે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં આ કાર્ય કરે છે. પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ ગંગા ડોલ્ફિન સંરક્ષણ માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ ગણાશે. હવે ક્વેશ્ચન નંબર 9. કયા દેશના એક મંદિરે ગાબી નામનું AI સંચાલિત રોબોટ બૌદ્ધ ભિક્ષુક રજૂ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, દક્ષિણ કોરિયા. તો આપણે એના વિશે વિગતે માહિતી જોઈશું. હવે ગાબી દક્ષિણ કોરિયામાં 6 મે 2026 પ્રથમ AI હ્યુમેનોઇડ બૌદ્ધ ભિક્ષુ તરીકે લોન્ચ થયા. આની સ્થળની વાત કરીએ તો એક જોગીએ ટેમ્પલ છે, એના ખાતે આનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને યુવાનોમાં બૌદ્ધ ધર્મ પ્રત્યે રસ વધારવાના હેતુથી આ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આની વિશેષતા એ છે કે AI આધારિત રોબોટ છે, જે મુલાકાતીઓ સાથે વાતચીત અને ધાર્મિક ક્રિયાઓ પણ કરી શકે છે. હવે બનાવટની વાત કરીએ તો યુનિટ્રી G1 હ્યુમેનોઇડ પ્લેટફોર્મ પર આધારિત આની બનાવટ છે અને ખાસ વાત એ છે કે રોબો પ્રોજેક્ટ્સ નામના ખાસ નિયમો પણ સ્વીકારવામાં આવ્યા છે. હવે લોટસ લાન્ટર્ન ફેસ્ટિવલ 2026 જે સિયોલ ખાતે યોજાવાનો છે, એમાં પણ આ સ્ટેચ્યુ ભાગ લેશે. હવે ક્વેશ્ચન નંબર 10. BWF થોમસ કપ 2026માં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે કયો મેડલ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બ્રોન્ઝ મેડલ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે BWF થોમસ કપ 2026માં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આનું સ્થળની વાત કરીએ તો હોર્સેન ખાતે યોજાઈ હતી અને આનું વિજેતા ચાઇના બની ગયું છે. રનરઅપની વાત કરીએ તો ફ્રાન્સ રનરઅપ થયું છે. હવે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ચીનીઝ તાઇપેઈને 3-0થી હરાવ્યું હતું અને સેમીફાઇનલમાં ફ્રાન્સ સામે 0-3થી પરાજય થયો હતો. ભારતનો થોમસ કપ ઇતિહાસમાં બીજો મેડલ આવી ગયો છે. 2022માં ગોલ્ડ જીત્યો હતો અને હાલમાં તે બ્રોન્ઝ મેડલ જીતી ગયા છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો એક લાઇક અચૂકથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના આ વિડીયો અચૂકથી શેર કરજો, જેથી કરીને આ નોલેજ એના પણ કામમાં લાગે. અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.